फ्रेंड्स, वेलकम टू माय चैनल। तो आ श्रावण महीनाना व्रत के उपवास में खाई शकाय तेवी साबुदाणा अने मखानानी बर्फी आपणे आजे बनावी रह्या छीए के जेने आपणे साबुदाणा पलाळ्या वगर अने चासणी लेवानी कोई पण झंझट वगर आपणे परफेक्ट रीते बनावવાની ट्राय करीशुं। तो चालो बनावવાનું શરૂ કરીએ। એ પહેલા જો મારો વિડિયો તમને પસંદ આવતા હોય તો મારા વિડિયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। સાબુદાણા અને મખાનાની બરફી બનાવવા માટે મેં અહીં 1 કપ જેટલા સાબુદાણા અને 2/3 કપ જેટલા મખાના અને 1/2 કપ જેટલી ખાંડ લીધેલી છે અને 1.5 ગ્લાસ જેટલું દૂધ, પિસ્તા બને બદામની કતરણ અને એલચી પાવડર। હવે આપણે અહીં સાબુદાણાને પલાળ્યા વગર જ બરફી બનાવી રહ્યા છીએ। તો સાબુદાણામાંથી ડસ્ટ કાઢવો ખૂબ જ જરૂરી છે। તો આપણે મેં અહીં એક કોટનનું કપડું લીધેલું છે, તેને આપણે એકદમ સરસ પાણીથી નીચોવી લઈશું। પહેલા તો આ રીતે હવે આપણે જે કપડું એકદમ પાણીથી નીચોવ્યું હતું તેના ઉપર આપણે સાબુદાણા આ રીતે રાખી અને આપણે સરસ એકદમ સાફ કરી લેશું આ રીતે કપડાથી, જેનાથી સાબુદાણા ઉપર જે પણ કચરો કે ડસ્ટ હશે તે એકદમ સાફ થઈ જશે। હવે આપણે સાફ કરેલા સાબુદાણાને એક પેનમાં લઈ અને આ રીતે આપણે એકદમ એને ડ્રાય રોસ્ટ કરી લઈશું ગેસ ઉપર, ધીમા ગેસ ઉપર। હવે આપણા સાબુદાણા થોડા એવા ડ્રાય રોસ્ટ થાય પછી જે આપણે મખાના લીધા હતા તે પણ આપણે ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે એકદમ આપણે ડ્રાય કરી લઈશું। અત્યારે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે તમે આ બરફી બનાવીને શ્રાવણ મહિનાના સોમવારમાં પણ ખાઈ શકો અને વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો। ખૂબ જ એકદમ અલગ રીતે અને આપણે ખૂબ જ 5 થી 10 મિનિટમાં બનાવીને તૈયાર કરી શકીએ છીએ આ બરફી। હવે 2 થી 3 મિનિટનો સમય થઈ ગયો છે અને આપણે હવે જોઈ લઈશું કે આપણા સાબુદાણા એકદમ ડ્રાય રોસ્ટ થઈ ગયા છે કે નહીં। તેને ચેક કરવા માટે મેં અહીં 2 થી 3 જેટલા સાબુદાણા અને એક મખાનાને લઈ લીધેલું છે। તો વાટકીના મદદથી આપણે જોઈ લઈશું કે સાબુદાણા આપણે આ રીતે આસાનીથી જો ભૂકો થઈ જતો હોય તો આપણે સાબુદાણા એકદમ સરસ રીતે ડ્રાય રોસ્ટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો। અને આપણા મખાના પણ એકદમ સરસ રીતે ભૂકો થઈ જાય છે આ રીતે હાથમાં જ લઈને જોઈએ તો હવે તેને આપણે મિક્સર જારમાં લઈને ક્રશ કરી લઈશું। હવે આપણે સાબુદાણા અને મખાનાનો પાવડર એકદમ પીસીને મેં તૈયાર કરી લીધેલો છે। તો આપણે એને એકદમ સ્મૂથ જ રાખવાનો છે, એકદમ સ્મૂથ પીસવાનો છે, જરા પણ એમાં કણ ન રહેવા જોઈએ। તો હવે આપણે તેને ચાયણાથી ચાળી લઈશું। હવે આપણે આ રીતે બધા પાવડરને ચાળી લઈશું। અહીં તમે જો મખાના નાખવા ન માંગતા હોય તો તમે ખાલી સાબુદાણાની બરફી પણ બનાવી શકો છો। મખાના જો તમે ફરાળમાં ઉપયોગમાં ન લેતા હોય તો મારા મત પ્રમાણે તો મખાના ફરાળમાં ખાઈ જ શકાય છે, પણ ઘણા લોકો નથી ખાતા તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। ખાલી સાબુદાણામાંથી પણ તમે બનાવી શકો છો તો પણ આપણી બરફી એકદમ સરસ બનીને તૈયાર થશે। હવે મેં અહીં સાબુદાણા અને મખાનાના પાવડરને ચાળીને એકદમ તૈયાર કરી લીધેલો છે। હવે તેમાં આપણે એક પેનમાં 1 ચમચી જેટલું ઘી એડ કરીશું અને આપણે તે પાવડરને એકદમ સરસ રીતે શેકી લઈશું, જેથી તેનો કાચો સ્વાદ હોય સાબુદાણાનો તે એકદમ નીકળી જશે અને આપણી બરફી એકદમ સ્વાદિષ્ટ બનશે। આ રીતે આપણે એડ કરી અને આપણે પાવડરને શેકી લઈશું આ રીતે। આપણે સાબુદાણા અને મખાનાનો પાવડર એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે। તો હવે આપણે તેને નીચે ઉતારી લઈશું। પેન ગેસ ઉપર રાખી આપણે જે 1.5 ગ્લાસ જેટલું દૂધ લીધું હતું તેને આપણે ગરમ થવા માટે રાખી દઈશું અને ગરમ થાય ત્યાં સુધી તેને આપણે હલાવતા રહીશું। હવે દૂધમાં આપણે 2 ચમચી જેટલી ફ્રેશ મલાઈ ઉમેરીશું। તમે તેની જગ્યાએ મિલ્ક પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો। મિલ્ક પાવડર તમે એડ કરશો તો એકદમ માવા જેવો સ્વાદ આવશે, પણ ઘણા લોકો ફરાળમાં મિલ્ક પાવડરનો ઉપયોગ નથી કરતા, એટલા માટે મેં અહીં મલાઈનો ઉપયોગ કરીને જ હું બનાવી રહી છું। તો આ રીતે આપણે સતત આપણે તેને ગરમ થવા દઈશું એક ઉફાળો આવે ત્યાં સુધી। હવે આપણું દૂધ થોડું ગરમ થઈ ગયું છે તો આપણે જે 1/2 કપ જેટલી ખાંડ લીધી હતી તે આપણે એમાં એડ કરી દઈશું અને એકદમ સરસ ઓગાળી લઈશું ખાંડને આ રીતે। આપણું દૂધ એકદમ બરાબર ઉકળી ગયું છે અને આપણી ખાંડ પણ એકદમ સરસ રીતે ઓગળી ગઈ છે। તો હવે આપણે જે ઇલાયચી પાવડર લીધો હતો ફ્લેવર માટે તે આપણે એડ કરી દઈશું। ઇલાયચીથી આપણી બરફીનો સ્વાદ એકદમ સરસ આવે છે અને ખૂબ જ ટેસ્ટી એવી બને છે।
તો ઇલાયચી ઉમેર્યા બાદ આપણે જે આ પાવડર શેકીને રાખ્યો તો મખાના અને સાબુદાણાનો તે આપણે આમાં એડ કરી દઈશું અને ધીમે ધીમે આપણે ચલાવતા જઈશું આ રીતે. હવે આપણી બરફી બનીને એકદમ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો પેનનું સપાટી પણ તે છોડવા લાગ્યું છે. હવે તેને આપણે ગેસ બંધ કરી અને નીચે ઉતારી લઈશું. હવે મેં અહીં એક ટ્રે લઈ લીધેલી છે, તેને મેં ફોઇલ પેપરથી કવર કરી લીધેલી છે જેથી આપણે બરફી આસાનીથી નીકાળી શકીએ એટલા માટે. હવે આપણે જે બરફી હતી તે આપણે આની અંદર એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે બધી બાજુ ફેલાવી લઈશું આ રીતે. હવે ઉપરથી આપણે એકદમ સરસ સેટ કરી લીધા પછી આપણે જે પિસ્તાની કતરણ કરી હતી તે આવી રીતે આપણે ઉપરથી લગાવી દઈશું અને થોડી બદામની કતરણ કે જેનાથી આપણે બરફીનો લુક એકદમ સરસ આવે અને દેખાવમાં અને સ્વાદમાં એકદમ સરસ બને. સ્પેચ્યુલાથી આપણે આ રીતના દબાવી દઈશું જેથી આપણે પિસ્તા અને બદામની કતરણ એકદમ સરસ રીતે સેટ થઈ જાય અને રૂમ ટેમ્પરેચર ઉપર જ આપણે આને ઠંડુ થવા દેવાનું છે. તો જેથી 3 મિનિટ અથવા તો તમારે ટાઈમ હોય એ પ્રમાણે તમે આને ઠંડુ થવા દઈ શકો છો અને પછી આપણે તેના પીસ કરીશું. બરફી એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે અને સેટ પણ થઈ ગઈ છે. હવે તેને આપણે ચાકુના મદદથી આ રીતે કટ કરી લઈશું. એકદમ સરસ રીતે આપણે કટ લગાવી લઈશું. તો બનીને તૈયાર છે આપણા મખાના અને સાબુદાણાની બરફી, એકદમ સોફ્ટ. હું તમને એક તોડીને બતાવું તો તમે જોઈ શકો છો આ રીતે આપણી સાબુદાણાની બરફી એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ છે કે જે કોઈ પણ ખાઈ શકે. નાનાથી માંડીને મોટા સુધી બધા ખાઈ શકે અને ફરાળમાં પણ ઉપયોગી એવી સાબુદાણા અને મખાનાની આપણી બરફી બનીને તૈયાર છે. તો મારી આ તમને રેસીપી કેવી લાગી તે તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો પસંદ આવે તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.